वडोदरा के वाघोडिया रोड पर जो पुराना भाथीजी महाराज का मंदिर था उसे कल पालिका की अतिक्रमण शाखा की ओर से तोड़ दिया गया था, जिसके बाद इस मंदिर के मुद्दे को लेकर बड़ा विवाद हुआ था। आज भी ये विवाद जारी था, जिसके मद्देनजर इलाके के लोग पालिका की बड़ी कचहरी पर मेयर को ताना देते हुए उन्हें इस मंदिर को तुड़वाने मामले में अभिनंदन देते हुए पहुंचे थे। हालांकि मेयर पिंकीबेन सोनी की ओर से इलाके के लोगों की बात सुनी गई और फिर ये बताया गया कि इस मंदिर को तुड़वाने के मामले में स्थानीय सहमत थे, ऐसी जानकारी उन्हें मिली थी। लेकिन अब अगर स्थानीय सहमत नहीं है तो फिर से मंदिर बनवाया जाएगा। इस मामले में लोगों के विरोध के बाद मेयर पिंकीबेन सोनी की प्रतिक्रिया सामने आई और इलाके के लोगों की समस्या की पेशकश के बाद मामले का समाधान हुआ है, ऐसी जानकारी मिल रही है। અમે વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્સ પાસેથી આવ્યા હતા। અમારો મુદ્દો એ હતો કે અમારી ભાતુજી દાદાની જે ડેરી રોડના સાઈડ પર હતી, એ લોકોએ રોડ શાખાવાળાએ દબાણ છે એવું કરીને અમારી મરજી વિરુદ્ધ તોડી પાડી હતી। એ વિષયને લઈને અમે અહીંયા મેયર સાહેબને મળવા આવ્યા હતા અને મેયર સાહેબે ખૂબ જ સરસ અમને સાથ આપ્યો છે, ન્યાય આપ્યો છે અને અમારી ડેરી ટૂંક સમયમાં પાછી એ જ જગ્યા પર બનશે એવી અમને બાહેધરી આપી છે। એટલે અમે હવે જોઈએ છે કે અમને કેટલા ટાઈમમાં અમારી ડેરી એ લોકો બનાવી આપે છે અને અમે એમના નિર્ણયથી ખુશ છીએ કે અમને યોગ્ય ન્યાય આપ્યો। સ્થાનિક કોર્પોરેટર આશીષભાઈ જોશી દ્વારા, કારણ કે મને કમિશનરશ્રી દ્વારા માહિતી એવી આપવામાં આવી કે આશીષભાઈ જોશી દ્વારા આ મંદિર ખસેડવા માટે આ લોકો સાથે સમર્થનની વાતચીત થઈ ચૂકી છે એવી માહિતી મળી છે। ત્યારે જ્યારે મોરચો આવ્યો ત્યારે આ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને ચોક્કસ જ દુભાય, કારણ કે આવી રીતે એ લોકો કોઈપણ અગાઉની જાણ કર્યા વિના ધાર્મિક જો કોઈક રસ્તા રેશામાં આવતું મંદિર હોય તો એને દૂર કરતાં પહેલાં સ્થાનિક લોકોને બેસીને એમની સાથે વાતચીત કરી એમને સમર્થનમાં લઈ અને બાજુમાં બીજું મંદિર કે ઓટલો બનાવીને મંદિર તૈયાર મૂકી આપવામાં આવશે એવી કંઈક બેસિક વાત થઈ હતી, જેમાં કોઈ સંજયભાઈ છે જે મંદિરની બધી પૂજા વિધિને કરતા હોય છે એ સંજયભાઈ જોડે કોન્ટ્રાક્ટર કમલરાજ અને અમારા જે અધિકારી છે રોડ વિભાગના ઉપાધ્યાયભાઈ છે કોઈ, એમની વાતચીત થઈ છે। ત્યાંના સ્થાનિક લોકો સમર્થન પણ આપેલું હતું અને ત્યારબાદ આ મંદિરને દબાણમાં છે એવું ધ્યાને આવતા એ લોકોના સમર્થનથી દૂર કરવાની કામગીરી હાથમાં લેવામાં આવી હતી એવી મને અત્યારે પ્રાપ્ત માહિતી મુજબ આટલી માહિતી છે। છતાં પણ એમને પણ સાંભળીશું ખરેખર એમના દ્વારા આવી રીતે સમર્થનની બેઠક કરવામાં આવી છે કે કેમ તે પણ જાણવામાં આવશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।